હું દવા પીઉં છું. પાટવાવાળા કરશનભાઈ અને ગગાએ ખાલી 5 લાખ રૂપિયા મને વ્યાજે આપી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધેલો છે. મારી જમીન એને વેચાતી નહીં, ખાલી 5 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. એમાંથી મારી જમીનનો દસ્તાવેજ 21 તારીખે કરી લીધેલો છે અને મારે બીજા કોઈને કાંઈ પૈસા દેવાના નથી. મારા કરશનભાઈ અને ગગાએ જમીનનો દસ્તાવેજ કરી લીધેલો છે. બાટવાવાળા કરશનભાઈ અને ગગો રબારીએ રૂપિયા વ્યાજે આપ્યા મને નામે કરી લીધેલી છે 21 તારીખે. મને બીજા કોઈને તેમ છતાં પણ તેઓ બળજબરીથી ગઈ તારીખ 21/5ના દસ્તાવેજ પણ કરાવી લીધેલો હતો. તે જ રીતે આરોપી વિરેન્દ્ર જન્મદાસ વિરોજારે નાનડિયા કે જેઓ પાસેથી પણ 20% ભાવે એમણે દરે વ્યાજની ઉછીના રકમ લીધેલા હતા. તેમજ પ્રવીણભાઈ તેઓને પણ તેમની પાસેથી 6 લાખ રૂપિયા જેવા ઉછીના માંગવા અંગે અવારનવાર ધમકીઓ આપતા હતા. ઉપરોક્ત ચારેય આરોપીઓ તેઓને મરણજનને મરવા માટે મજબૂર કરેલો હોય અને જેના કારણે ગઈ તારીખ 25ના રોજ મરણજનાર ઝેરી દવા આપી પોતાના ખેતરે આત્મહત્યા કરેલી. જે અંગે મરણજનારના પિતાએ ઉપરોક્ત ચારેય આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ માણાવદર પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.